નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આગળના ભાગ 1 માં આપણે હેતુલક્ષી પ્રશ્નો જોયા, બરાબર। આજે આપણે આગળ એ જ સિરીઝને આગળ વધારીશું, બરાબર। તો ફર્સ્ટ ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી બેઝને ઓળખો। તો બેઝ કયો છે આમાંથી? બેકિંગ સોડા। શું છે? બેકિંગ સોડા એ શું છે? બેઝ છે, કારણ કે હાઇડ્રોક્લોરિક એસિડ આ તો એક પ્રકારનો શું છે? એસિડ જ છે। લીંબુ સોડા પણ શું છે? એસિડ છે। અને આંબલી પણ શું છે? એક પ્રકારનો એસિડનો સમાવેશ થાય છે। પછી બીજો પ્રશ્ન છે, બ્યુટેનોન કયો ક્રિયાશીલ સમૂહ ધરાવતું સંયોજન છે? તો બ્યુટેનોન તો પ્રત્યય કયો લાગેલો છે? અહીંયા ઓન પ્રત્યય લાગેલો છે। તો ઓન પ્રત્યય કયા ક્રિયાશીલ સમૂહમાં લાગે છે? કીટોનમાં। તો ઓપ્શન સી જવાબ આવશે। શું આવશે? ઓપ્શન સી, કીટોન। પછી ત્રીજો પ્રશ્ન છે, મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ તંત્રનો એક ભાગ છે। તો ઓપ્શન સી જવાબ આવશે, ઉત્સર્જન તંત્રનો એક ભાગ છે, બરાબર। પછી ચોથો પ્રશ્ન છે, 100 ઓહમ અવરોધ ધરાવતા બલ્બમાંથી મહત્તમ 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર કરી શકાય છે। તો આ બલ્બનો પાવર કેટલો હશે? તો 100 વોટ હશે। કેટલો? 100 વોટ। આમાં ઓહમનો નિયમનો ઉપયોગ કરીશું આપણને, અને સિમ્પલ કોની અવરોધ એટલે આરની કિંમત આપેલી છે, અને 1 એમ્પિયર એટલે કે આઈની કિંમત આપેલી છે। બંનેનો ગુણાકાર થશે તો આપણને પાવર કેટલો મળશે? 100 વોટ। પછી પાંચમો પ્રશ્ન છે, લેન્સના પાવરના પી અને લેન્સની કેન્દ્ર લંબાઈ એફ હોય તો ખાલી જગ્યા। તો અહીંયા આપણને વિવિધ ઓપ્શન આપ્યા છે। તો અહીંયા જવાબ શું આવશે? ઓપ્શન એ જવાબ આવશે, એફ પી બરાબર 1। તો આ ક્યાંથી આવ્યું? આપણને ખબર છે પી બરાબર શું છે? પી બરાબર 1/f। તો આપણે એફને આ બાજુ લાવશું, બરાબરની આ બાજુ, તો શું થઈ જશે? એફ પી બરાબર 1। એટલે ઓપ્શન એ આપણો જવાબ આવશે, એફ પી બરાબર 1। હવે છઠ્ઠો પ્રશ્ન જોઈએ, તૃષાબેનની ઉંમર 48 વર્ષની છે। તે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે। તેમણે દ્રષ્ટિની આ ખામીને દૂર કરવા માટે કેવા પ્રકારના ચશ્મા પહેરવા જોઈએ? તો આપણને ઓપ્શન આપેલા છે, પી બહિર્ગોળ લેન્સ, ક્યુ અંતર્ગોળ લેન્સ, અને આર બાયફોકલ લેન્સ। તો સૌથી પહેલાં આપણને આ કયા પ્રકારની ખામી છે એ ખબર હોવી જોઈએ। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તે નજીકની વસ્તુ સ્પષ્ટ જોઈ શકતા નથી, પરંતુ દૂરની વસ્તુ સ્પષ્ટ જોઈ શકે છે। તો આ કયા પ્રકારની ખામી હશે? ગુરુદ્રષ્ટિની ખામી। અને ગુરુદ્રષ્ટિની ખામીને જો નિવારણ કરવું હોય તો આપણને કયા પ્રકારના લેન્સની જરૂર પડે છે? બહિર્ગોળ લેન્સની। એટલે જવાબ શું આવશે? બહિર્ગોળ લેન્સ। અને કયા ઓપ્શનમાં છે? પી। તો ફક્ત પી એ આપણો જવાબ આવશે। હવે ખાલી જગ્યા જોઈએ, બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક ખાલી જગ્યા વાયુ છે। તો બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક કયો છે? મિથેન। કયો છે? મિથેન। પછી આઠમો પ્રશ્ન છે, ખાલી જગ્યા વૈજ્ઞાનિકે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કરી હતી। ધ્યાન રાખજો, શું પૂછ્યું છે અહીંયા? વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરની શોધ કરી હતી। તો ઓસ્ટ્રેડે। કોને? ઓસ્ટ્રેડે। તો ઓસ્ટ્રેડ જવાબ આવશે। પછી 9મું ખાલી જગ્યા છે, ચરબીના મોટા ગોલકોને નાના ગોલકોમાં રૂપાંતર ખાલી જગ્યા ઉત્સેચક કરે છે। તો શું આવશે જવાબ? પિત્તરસમાંના પિત્ત ક્ષારો। 10મો ક્વેશ્ચન છે, આનુવંશિકતાના અભ્યાસ માટેના વ્યવસ્થિત પ્રયોગ કરનાર સૌપ્રથમ ખાલી જગ્યા હતા? તો આ બધા પ્રયોગ કોણે કર્યા હતા? જ્હોન મેન્ડલે, એટલે કે ગ્રેગર જ્હોન મેન્ડલે કર્યા હતા। પછી 11મી ખાલી જગ્યા છે, લેન્સ તેના મધ્ય ભાગ કરતાં, પછી 11મો પ્રશ્ન છે, પછી 11મો પ્રશ્ન છે, લેન્સ તેના મધ્ય ભાગ કરતાં ધાર પાસે વધારે જાડો હોય છે। પછી 11મો પ્રશ્ન છે, ખાલી જગ્યા લેન્સ તેના મધ્ય ભાગ કરતાં ધાર પાસે વધારે જાડો હોય છે। તો કયો લેન્સ ધાર પાસે વધારે જાડો હોય? તો અંતર્ગોળ લેન્સ। કયો લેન્સ? અંતર્ગોળ લેન્સ તેની ધાર પાસે વધારે જાડો હોય છે। પછી 12મો પ્રશ્ન છે, પિત્તળ એ કોપર અને ખાલી જગ્યા ધાતુની મિશ્ર ધાતુ છે। તો પિત્તળ કોની મિશ્ર ધાતુ છે? કોપર અને ઝીંકની મિશ્ર ધાતુ છે। ખરા ખોટા છે। હવે ખરા ખોટા જોઈએ, લોખંડ ક્યારેય શુદ્ધ અવસ્થામાં વપરાતી નથી। તો આ વિધાન કેવું છે? સાચું છે। 14મો પ્રશ્ન છે, યુગ્મનજનું સ્થાપન મૂત્રાશયમાં થાય છે। તો આ વિધાન કેવું છે? ખોટું। યુગ્મનજનું સ્થાપન મૂત્રાશયમાં થતું નથી। 15મો ક્વેશ્ચન છે, અત્યંત ઊંચાઈએ ઉડતા યાત્રિકોને આકાશ ઘાટા ભૂરા રંગનું દેખાય છે। તો આ વિધાન કેવું છે? ખોટું છે। પછી 16મો ક્વેશ્ચન છે, મિલ્ક ઓફ મેગ્નેશિયા એન્ટાસિડ તરીકે અવારનવાર ઉપયોગમાં લેવાય છે। તો આ વિધાન કેવું છે? સાચું છે। કેવું છે? સાચું। તમને ઘણી વખત એવો પણ પ્રશ્ન પૂછાય કે એન્ટાસિડ તરીકે કોનો ઉપયોગ કરવામાં આવે છે? તો મિલ્ક ઓફ મેગ્નેશિયાનો ઉપયોગ કરવામાં આવે તો એ। હવે આપણે જોઈએ, એક શબ્દમાં અથવા એક વાક્યમાં
જવાબ આપો. એ પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે. 17મો ક્વેશ્ચન છે, આપણા શરીરની નિયામકી ગ્રંથિનું નામ આપો. તો શું આવશે જવાબ? પિટ્યુટરી ગ્રંથિ. પછી 18મો પ્રશ્ન છે, માનવમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે? તો માનવમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય છે? 23 જોડ. એટલે કે સંખ્યા પૂછે તો 46 અને જોડ પૂછે તો 23 જોડ હોય છે. પછી 19મો પ્રશ્ન છે, વિભાગને સુસંગત કરો. તો પ્રકાશનું વિભાજન. તો પ્રકાશના વિભાજન દ્વારા કઈ ઘટના જોવા મળે આપણને? મેઘધનુષ્યની. કઈ ઘટના? મેઘધનુષ્યની. પછી બીજું છે વાતાવરણીય વક્રીભવન. શું છે? વાતાવરણીય વક્રીભવન. તો એનાથી આપણને કઈ ઘટના જોવા મળે છે? તારાઓનું ટમટમવું. અને પ્રકાશનું પ્રકિર્ણન. તો એનાથી આપણને ટિન્ડલ અસર જોવા મળે છે. પછી 20મો પ્રશ્ન છે, જૂલ, કુલમ્બ અને વોલ્ટ આ 3 એકમો વચ્ચેનો સંબંધ જણાવો. તો આ 3 એકમો વચ્ચેનો સંબંધ શું છે? વોલ્ટ બરાબર જૂલ છેદમાં કુલમ્બ. શું આવશે? વોલ્ટ બરાબર જૂલ છેદમાં કુલમ્બ. પછી જોડકા જોડો છે. 21મો પ્રશ્ન છે, એડ્રિનલ. તો એડ્રિનલ ગ્રંથિનું સ્થાન ક્યાં હોય છે? તો એડ્રિનલ ગ્રંથિનું સ્થાન મૂત્રપિંડની ઉપર હોય છે. ક્યાં હોય છે? મૂત્રપિંડની ઉપર. પછી 22મું છે અંડપિંડ. તો અંડપિંડનું સ્થાન ક્યાં હોય છે? ઉદરીય ગૃહા. ક્યાં હોય છે? ઉદરીય ગૃહામાં. પછી 23 અને 24 પ્રશ્ન જોઈએ. તો એમાં આપણને ઉદાહરણ આપેલા છે અને એ કયા પ્રકારના ઉપભોક્તા અથવા ઉત્પાદક છે એ આપણે જોવાનું છે. તો ઘાસ. ઘાસ એ શું છે? ઉત્પાદક છે. શું છે? ઉત્પાદક છે. એટલે 23 માટે કયો જવાબ આવશે? એસ એટલે કે ઉત્પાદક. અને સસલું. સસલું એ શું છે? પ્રાથમિક ઉપભોક્તા. શું છે? પ્રાથમિક ઉપભોક્તા. એટલે 24 માટે જવાબ શું આવશે? આર એટલે કે પ્રાથમિક ઉપભોક્તા.